નમસ્કાર મિત્રો. આજે આપણે રીલ એડિક્શન અને સોશિયલ મીડિયા એડિક્શન એટલે કે રીલ્સ એન્ડ સોશિયલ મીડિયા એડિક્શન વિશે વાત કરવાના છીએ. અ, જો આપણે જોઈએ તો અત્યારે એક રિસર્ચ પ્રમાણે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર રોજના 3 થી 4 કલાક યુઝ કરે છે. તો એટલે કે એક વર્ષમાં એ 60 દિવસ પોતાના સોશિયલ મીડિયામાં જ ગાળે છે અને તેથી તેનો સમય પ્યોર વેસ્ટ થઈ જાય છે. આ 6 દિવસ કઈ રીતે પાછા મેળવવા એ આજે આપણે જોઈશું. આજે આપણે અ, એનું ઇન્ટ્રોડક્શન જોઈએ, પછી એની ડેફિનેશન જોઈ લઈએ, પછી આપણે DSM-5 TR છે, જે DSMનું નવું વર્ઝન છે, તેના પ્રમાણે સોશિયલ મીડિયા એડિક્શનના શું લક્ષણો હોઈ શકે તે જોઈએ અને પછી આપણે બીજા પણ સિમ્પટમ્સ એના જોઈએ, જેમાં શારીરિક, માનસિક અને સામાજિક લક્ષણોની વાત કરીશું. પછી એ કેમ થાય છે, એના કારણો. તો કારણોમાં આપણે બાયોલોજિકલ, મનોવૈજ્ઞાનિક અને સામાજિક આ ત્રણેય કારણોની ચર્ચા પણ કરીશું. અને ત્યારબાદ છેલ્લે આપણે સારવાર વિકલ્પો એટલે કે ટ્રીટમેન્ટ ઓપ્શન વિશે પણ માહિતી મેળવીએ, જેમાં સાયકોથેરાપી એ મેન છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ તો સોશિયલ મીડિયા એડિક્શન એ એક બિહેવિયરલ એડિક્શન છે, જેમાં વ્યક્તિ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ વગેરે વાપરવામાં પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે અને તેથી તેના દૈનિક જીવનમાં અસર પહોંચે છે, જેમ કે શાળા, નોકરી, સંબંધો આ બધી જગ્યાએ તેને માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચે છે. આપણે જોઈએ તો રીલ એડિક્શન એ પણ એક સોશિયલ મીડિયા એડિક્શનનો જ એક ભાગ છે. એની વ્યાખ્યા આપણે જોઈએ હવે. તો ડેફિનેશન એવી છે કે સોશિયલ મીડિયા એડિક્શન એ એવું વર્તન છે જેમાં વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરવામાં પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે અને દૈનિક જીવન, નોકરી, શાળા, સંબંધો વગેરેને અસર થાય છે. તો નકારાત્મક પરિણામ છતાં તે પોતાનું આ વર્તન ચાલુ રાખે છે અને ઓછામાં ઓછા 12 મહિના સુધી આ ચાલે છે. તેથી આપણે તેને એડિક્શન કહી શકીએ. હવે આપણે DSM-5 TR એના નિદાન માપદંડ એટલે કે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા વિશે જોઈએ. સૌપ્રથમ આપણે DSM-5 TR નું નામ જોઈએ તો ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, 5th એડિશન અને ટેક્સ રિવિઝન. ઓકે, તો આ જે DSM-5 TR છે એમાં સોશિયલ મીડિયા એડિક્શન અથવા રીલ એડિક્શન નામનો કોઈ સત્તાવાર ડિસઓર્ડર આપવામાં આવ્યો જ નથી. હવે એવું કેમ કીધું મેં, તો આપણે જોઈએ તો DSM આ 5 TR છે, એમાં આ સબસ્ટેન્સ રિલેટેડ એન્ડ એડિક્ટિવ ડિસઓર્ડર એ છે. તો સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર અને નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર આ બંને કેટેગરી છે. તો સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડરમાં આપણે જોઈએ ને તો આલ્કોહોલ રિલેટેડ ડિસઓર્ડર, કેફીન રિલેટેડ મતલબ જે દારૂ અથવા નશીલા પદાર્થ હોય, એ ડ્રગ્સ એ બધાનો સમાવેશ સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડરમાં કરવામાં આવે છે. અને નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર આપણે જોઈએ તો એમાં એક જ ડિસઓર્ડર છે, ગેમ્બલિંગ ડિસઓર્ડર. નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર એમાં ગેમ્બલિંગ ડિસઓર્ડરનો સમાવેશ કરવામાં આવે છે. એના ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ આ નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર છે. તો આપણે જે DSM-5 TRમાં નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર છે, ગેમ્બલિંગ ડિસઓર્ડર, એના જે માપદંડો આપેલા છે એના વિશે નજર કરીએ પહેલા. કેમ કે આ નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર છે અને સોશિયલ મીડિયા એડિક્શન પણ એક નોન સબસ્ટેન્સ રિલેટેડ ડિસઓર્ડર જ કહેવાય. તો પહેલું લક્ષણ છે એનું વ્યગ્રતા, એટલે કે ગેમિંગ અથવા સોશિયલ મીડિયા વિશે સતત વિચારતા રહેવું. ધારો ઉદાહરણ આપીએ કે ક્લાસમાં બેઠા હોય છતાંય ઇન્સ્ટાગ્રામ વિશે વિચાર આવવા. બરોબર. પછી બીજું છે વિડ્રોવલ સિમ્ટમ્સ એટલે કે ઉપશમ લક્ષણો. તો તેમાં ફોન અથવા સોશિયલ મીડિયા ન મળે તો વ્યક્તિને ચીડિયાપણું થાય, બેચેની થાય, ગુસ્સો આવે, ઉદાસી આવે, આ બધું એને અનુભવાય છે. તો એને વિડ્રોવલ સિમ્ટમ્સ કહી શકાય. પછી છે ટોલરન્સ એટલે કે સહનશીલતા. તો પહેલા 30 મિનિટ પૂરતા હતા, હવે 3-4 કલાક જોઈએ છે. મતલબ મોબાઈલ પહેલા તમે થોડો જ વાપરતા, પછી ધીમે ધીમે તમારે ટેવ પડી ગઈ તો તમારે પછી એ હવે એનું વધારે લત મતલબ જોઈએ છે, તમારે વધારે સમય માટે મોબાઈલ યુઝ કરવો છે.
બરોબર. પછી છે ફેઇલ એટેમ્પ્ટ ટુ કંટ્રોલ, એટલે કે વપરાશ ઘટાડવાના પ્રયાસો નિષ્ફળ જવા. ઉદાહરણ તરીકે આજથી ઓછું વાપરીશું, પણ ફરી કલાકો સુધી પછી તમે સ્ક્રોલ કરો છો. આપણે જોઈએ તો તમે રોજ આવું કરતા હશો કે આજથી મોબાઈલ ઓછો કરી દઉં જોવાનું, પણ પછી તમે એ અ, બોલવા ઉપર તમે ફરતા નથી. બરોબર. પાંચમું છે આપણું લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર એક્ટિવિટીઝ. તો પહેલા ગમતી પ્રવૃત્તિઓમાં રસ ઓછો થઈ જવો. એટલે પહેલા તો જે પ્રવૃત્તિઓ તમને કરવી ગમતી હતી, એમાં પછી ધીમે ધીમે રસ તમારો ઓછો થઈ જાય છે. તો એમાં છે રમત-ગમત, વાંચન અથવા મિત્રો સાથે મળવું. આમાં બીજી પણ તમારી મનગમતી વસ્તુઓ કે એક્ટિવિટીઝ આવી શકે છે, જેમાં તમને હવે રસ નથી. તો સમજી લો કે એ સોશિયલ મીડિયા એડિક્શન માટે એક સિમ્પટમ્સ છે. બરોબર. પછી છે કન્ટિન્યુડ યુઝ ડિસ્પાઇટ પ્રોબ્લેમ, એટલે કે નુકસાન જાણતા હોવા છતાં ઉપયોગ ચાલુ રાખવો. તમને ખબર છે કે મારે આંખો દુખાય છે, ગરદન માં દુખાવો થયો છે, કમરમાં દુખાવો થાય છે, છતાંય તમે મોબાઈલનો વધારે યુઝ કરો છો. બરોબર. તમારા એક્ઝામ ખરાબ જાય છે પેપર, તમારા માર્ક્સ ઘટે છે, ઊંઘ બગડે છે, ઝઘડા થાય છે. તો આ બધું એ સોશિયલ મીડિયાના કારણે જોવા મળે છે. પછી છે સાતમું લક્ષણ છુપાવવું, એટલે પરિવાર અથવા મિત્રો સામે વાસ્તવિક ઉપયોગ છુપાવવો એનો. તમને મોબાઈલનો યુઝ કરતા હોય પછી તમારા પરિવારમાંથી તમારા માતા-પિતા તમને ટોકે, પછી ધીમે ધીમે તમે એમનાથી એ ન જોઈ શકે એ રીતે તમે મોબાઈલનો ઉપયોગ કરતા થાઓ છો. પછી તમે એમને કહો છો કે માત્ર 15 મિનિટ જ વાપર્યું છે, ત્યારે તમે 3 કલાક મોબાઈલનો યુઝ કર્યો હોય. પછી આઠમું સિમ્પટમ્સ છે એક્સેપ્ટ ઓફ મૂડ રેગ્યુલેશન, એટલે કે નકારાત્મક લાગણીઓથી બચવા માટે ઉપયોગ કરવો. તો એમાં ડિપ્રેશન, ચિંતા, એકલતા, તણાવ, તમે ઉદાસીનતા અનુભવતા હોય તો પછી તમે રીલ સ્ક્રોલ કરવા લાગો છો. બરોબર. એકલતા અનુભવતા હોય અથવા એન્ઝાયટી કે તણાવ અનુભવતા હોય ત્યારે પણ તમે મોબાઈલનો ઉપયોગ કરવા લાગો છો. પછી નવમું છે ફંક્શનલ ઇમ્પેરિમેન્ટ, એટલે કે મહત્વપૂર્ણ સંબંધો, અભ્યાસ અથવા નોકરી જોખમમાં મૂકવી. એટલે કે કોલેજ છોડી દેવી, નોકરી ગુમાવવી, સંબંધ તૂટી જવો. આ બધું એ સોશિયલ મીડિયા એડિક્શન એટલે તમારા ફોન એડિક્શનના કારણે થાય છે. તો આપણે અત્યાર સુધી જે જોયું તેનું આપણે રિવિઝન કરીએ તો આ તમારી કોઈ એક્ઝામમાં કામ પણ આવી શકે છે. DSM-5 TR એટલે એમાં ગેમ્બલિંગ ડિસઓર્ડર જે છે એને ઓફિશિયલ બિહેવિયરલ એડિક્શન કહી શકાય છે. કેમ કે તેનો સમાવેશ એ DSM-5 TRમાં ડિસઓર્ડર તરીકે થયો છે. બરોબર. પછી ઇન્ટરનેટ ગેમ્બલિંગ ડિસઓર્ડર ઇઝ ઇક્વલ ટુ કન્ડિશનિંગ ફોર ફર્ધર સ્ટડી, એટલે કે ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર એ હજુ સંશોધનમાં મૂકવામાં આવ્યો છે. તેને હજુ પ્રોપર એક ડિસઓર્ડર તરીકે માન્યતા મળી નથી. પછી સોશિયલ મીડિયા એડિક્શન ઇઝ ઇક્વલ ટુ ઓફિશિયલ ડિસઓર્ડર નથી, એટલે કે સોશિયલ મીડિયા એડિક્શન નામનો કોઈ હજુ ઓફિશિયલ ડિસઓર્ડર આવ્યો નથી. પછી આઈજીડી એટલે કે ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર, એના ક્રાઇટેરિયા આપણે જોયા કે પ્રીઓક્યુપેશન, વિથડ્રોવલ, ટોલરન્સ, ફેલ કંટ્રોલ, લોસ ઓફ ઇન્ટરેસ્ટ, કન્ટિન્યુડ યુઝ ડિસ્પાઇટ હાર્મ, ડિસેપ્શન્સ, એક્સેપ્ટ, ફંક્શનલ ઇમ્પેરિમેન્ટ. બરોબર. પછી ICD-11 ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસઓર્ડર, એનું જે 11મું જે અ, અ, પુસ્તક છે એમાં ઇમ્પેર્ડ કંટ્રોલ એના લક્ષણો જોઈએ તો ઇમ્પેર્ડ કંટ્રોલ, પ્રાયોરિટી ઓવર અધર એક્ટિવિટીઝ, કન્ટિન્યુડ યુઝ ડિસ્પાઇટ હાર્મ. તો આ શું છે એ જોઈએ તો ઇમ્પેર્ડ કંટ્રોલ એટલે કે વ્યક્તિ ઉપર ઉપયોગ પર નિયંત્રણ ગુમાવી દે છે. તે કેટલો મોબાઈલ જોઈ શકે છે તેના ઉપર તેનો નિયંત્રણ રહેતું જ નથી. બરોબર. પછી ઇન્ક્રીઝ પ્રાયોરિટી ઓવર અધર એક્ટિવિટીઝ, એટલે કે બીજી એક્ટિવિટીઝ કરતાં એ એના મોબાઈલને વધારે મહત્વ આપે છે. ધારો કે ગેમિંગ અથવા સોશિયલ મીડિયા જીવનના અન્ય ક્ષેત્રો કરતાં વધારે મહત્વનું બની જાય છે. પછી ત્રીજું છે કન્ટિન્યુડ યુઝ ડિસ્પાઇટ હાર્મ, એટલે કે નુકસાન હોવા છતાંય તે વર્તન ચાલુ રાખે છે. એને ખબર છે કે વધારે પડતો મોબાઈલ યુઝ કરવાથી તેને નુકસાન થઈ શકે છે, છતાંય તે એનો ઉપયોગ ચાલુ જ રાખે છે. તો આમ આપણે DSM-5 TRના માપદંડ એટલે કે એના ડાયગ્નોસિસ ક્રાઇટેરિયા આપણે જોયા. હવે આપણે તેના લક્ષણો જોઈએ. તો એના લક્ષણોમાં આપણે સાયકોસોશિયલ મોડલ, જે આપણે સાયકોલોજીમાં ભણીએ છીએ સાયકોસોશિયલ મોડેલ,
તેની આપણે ચર્ચા કરીએ કે કઈ રીતે શારીરિક, માનસિક અને સામાજિક લક્ષણો એ સોશિયલ મીડિયા એડિક્શનમાં ભાગ ભજવતા હોય છે. આપણે સૌપ્રથમ શારીરિક લક્ષણો એટલે કે ફિઝિકલ સિમ્પટમ્સ વિશેની વાત કરીએ. ફિઝિકલ સિમ્પટમ્સમાં આપણે ઘણા બધા અંદર એના પેટા પ્રકારો આવે છે. આપણે તેના વિશે જોઈએ તો અહીં છે પહેલું છે ડિજિટલ આઈ સ્કેન. ઓકે, તો ડિજિટલ આઈ સ્કેન શું છે? તો લાંબા સમય સુધી મોબાઈલ અથવા સ્ક્રીન જોવાથી આંખોમાં થાક, બળતરા અને દુખાવો થવો. આવું કેમ થાય છે? તો કે સતત સ્ક્રીન જોવાથી બ્લિંક રેટ ઘટી જાય છે. પછી સામાન્ય રીતે માણસ દર મિનિટે 15થી 20 વખત પલકારો મારે છે. તમે આંખના પલકારા તમારા 15થી 20 વખત હોય છે. પછી તમે વધારે પડતી સ્ક્રીન જોવા લાગો તો પછી આ રેટ ઘટતો જાય છે. સ્ક્રીન જોતી વખતે તે ફક્ત 5થી 7 વખત જ થઈ જાય છે. બરોબર? એના પરિણામે આંખોમાં બળતરા થાય, પાણી આવી જાય, ઝાંખું દેખાય, માથાનો દુખાવો થાય. આપણે ઉદાહરણ જોઈએ તો કે રીલ્સ જોતા જોતા 2 થી 3 કલાક થઈ જાય છે અને પછી આંખોમાં ભારેપણું લાગવા લાગે છે. આપણને ઊંઘ આવવા લાગે. એવું ઘણી વખત થતું હોય છે. બરોબર? બીજું છે ટેકનિક. હવે ટેકનિક એટલે એક ટર્મ્સ છે. ટેકનિક એ ફોન તરફ સતત નીચે જોવાના કારણે ગળા અથવા ખભામાં દુખાવો થવો. તમે ફોન જોતી વખતે તમારા સતત નીચે જોવો છો અને જેના કારણે ગળામાં ભાગે અથવા ખભાના ભાગે તમને દુખાવો થવા લાગે છે. તો તેને આપણે ટેક નેક તરીકે ઓળખીએ છીએ. તો આવું કેમ થાય છે કે માથાનું વજન લગભગ 5 કિલો હોય છે. જ્યારે વ્યક્તિ ફોન તરફ ઝૂકે છે ત્યારે ગળા પર દબાણ આવે છે અને સીધું માથું એટલે તમે નીચે તરફ જુઓ તો તમારા ગળાનો જે ભાર છે એ બધો તમારે ગરદન ઉપર આવે. બરોબર? પરિણામે તમારે ગળાનો દુખાવો થાય, ખભામાં તાણ આવે, તમારું પોશ્ચર ખરાબ થઈ જાય. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી આખો દિવસ મોબાઈલમાં નમેલો રહે તો પછી શું થાય? તમે વિચારી શકો છો. ત્રીજું છે ટેક્સ્ટ થંબ. હવે ટેક્સ્ટ થંબ એટલે અંગૂઠાની સતત સ્ક્રોલિંગ અને ટાઈપિંગ કરવાથી થંબમાં દુખાવો. થંબ એટલે તમારો અંગૂઠો. સતત તમે સ્ક્રોલિંગ કરતા હોય અથવા ટાઈપિંગ કરતા હોય તો તમે અનુભવ્યું પણ હશે કે તમને એ ભાગમાં દુખાવો થવા લાગે છે. રિપીટેટિવ મૂવમેન્ટ થાય જેના કારણે તમને દુખાવો થાય છે. પરિણામે અંગૂઠામાં સોજો થઈ જાય, દુખાવો થાય, હાથમાં ખેંચાણ થાય. બરોબર? ઉદાહરણ તરીકે દિવસમાં હજારો વખત સ્ક્રોલ કરનાર વ્યક્તિ વિશે તમે વિચારી શકો. પછી ચોથું છે સ્લીપ ડિસ્ટર્બન્સ એટલે કે ઊંઘમાં સમસ્યા આવી. તો સ્લીપ ડિસ્ટર્બન્સ શું છે? તો કે સારી ઊંઘ ના આવવી અથવા ઊંઘનું ચક્ર બગડી જવું. આપણે રાત્રે મોડા સુધી મોબાઈલ જોતા હોઈએ છીએ જેના કારણે આપણી જે સ્લીપ સાયકલ છે તે એકદમ ખરાબ રીતે બગડી ગઈ હોય છે. બરોબર? અને આ બધું ફોન એડિક્શનના કારણે જોવા મળે છે. સ્લીપ ડિસ્ટર્બન્સમાં આપણે એનો પણ પેટા પ્રકાર જોઈએ તો બ્લુ લાઇટ ઇફેક્ટ. બરોબર? મોબાઈલમાં તમારે બ્લુ લાઇટ પ્રોટેક્શન કરીને એક ફીચર આવે છે. તો બ્લુ લાઇટ શું છે? તો એ તમારા આંખનો જે મેલેટોનિન હોર્મોન્સ છે એને ઘટાડે છે. બરોબર? અને મેલેટોનિન એ સ્લીપ હોર્મોન્સ છે. તો એ મેલેટોનિન ઘટાડે તો તમારે ઊંઘ ઓછી આવે છે. તમે સમજી શકો છો. પછી છે મેન્ટલ અરોઝલ. તો એટલે કે રીલ્સ અને શોર્ટ્સ મગજને સતત ઉત્તેજિત રાખે છે. આપણે હવે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ પણ છીએ કે એલ્ગોરિધમ તમે કોઈ એક રીલ 1 મિનિટથી વધારે સમય સુધી જોશો તો પછી તમારો ઇન્સ્ટાગ્રામનો એલ્ગોરિધમ પણ એ રીતે જ તમને એવી રીલો જ બતાવવા લાગશે. પછી તમારું આખું ફોનના બધા જ જેટલી પણ એપ્સ છે એ બધા તમને એવી એડવર્ટાઇઝ ને બધું દેખાડવા લાગશે. બરોબર? પછી પાંચમું છે સેન્ડટરી લાઈફસ્ટાઈલ. સેન્ડટરી લાઈફસ્ટાઈલ એટલે કે શારીરિક હલનચલન વગર લાંબો સમય સુધી બેસી રહેવું. અને આ તો ઘણા બધા કેસોમાં જોવા મળે છે કે સતત એક જ જગ્યા પર બેસી રહે, રીલ સ્ક્રોલ કરી જાય, મોબાઈલ જોવે, ગેમિંગ રમે અને ફ્રી ફાયર ને એ બધી ગેમો તો અતિશય લોકો વધારે પ્રમાણમાં રમવા લાગે છે. અને જેના કારણે એના પરિણામ જોઈએ તો વજન વધી જાય એટલે કે મોટાપો આવે, પછી ડાયાબિટીસનું જોખમ વધી જાય, હૃદય રોગનું, હાર્ટ એટેકનું જે
જોખમ વધી જાય. આવા ઘણા બધા પરિણામો પછી આપણને પાછળથી ભોગવવા પડે છે. બરોબર? પછી પુઅર ન્યુટ્રિશન એટલે કે યોગ્ય ખોરાક ન લેવો. તમારું હવે ધ્યાન જ મોબાઈલમાં હોય તો તમારું ખોરાક તરફ પણ ધ્યાન ઓછું જાય છે અને જેથી તમારો અનિયમિત ખોરાક તમે લેતા થઈ જાઓ છો. રીલ્સમાં એટલા વ્યસ્ત થઈ જવું કે ખાવાનું પણ ભૂલી જાય છો તમે. પરિણામે પોષણની કમી, વજન વધવું અથવા અમુકનું ઘટી પણ જાય છે અને પછી નબળાઈ આવી શરીરમાં. કેમ કે ન્યુટ્રિશન ના મળે શરીરને એટલે નબળાઈ આવે જ. બરોબર? પછી આપણે હવે બીજા માનસિક લક્ષણો તરફ જોઈએ. તો સાયકોલોજીકલ લક્ષણોમાં આપણે ઘણા એના પણ પેટા પ્રકાર પાડ્યા છે. તો પહેલું છે એટેન્શન ડેફિસિએટ. આપણે જોઈએ કે ધ્યાનમાં ઘટાડો. એટેન્શન ડેફિસિએટ એક સાયકોલોજીના જે સ્ટુડન્ટ હશે એમને ખબર હશે કે એડીએચડી નામનો રોગ આવે છે, એટેન્શન ડેફિસિએટ એન્ડ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. તો આમાં શું જોવા મળે છે આપણને? એટેન્શન ડેફિસિએટ જોવા મળે છે. એટલે કે લાંબા સમય સુધી એક કામમાં ધ્યાન નથી રહેતું. પછી તમારું એ ધ્યાન કોઈ લાંબા સમય સુધી તમે લેક્ચર પણ એટેન્ડ કરવા જાઓ તો પછી તમારું એમાં પણ ધ્યાન ભટકી જાય છે. તો આ બધું કેમ થાય છે? તમારું સતત રીલ સ્ક્રોલિંગના કારણે અથવા સતત મોબાઈલ ના જો સોશિયલ મીડિયા એડિક્શનના કારણે થાય છે. એના પરિણામે પુસ્તક વાંચવામાં મુશ્કેલી થાય, અભ્યાસમાં ધ્યાન ન રહેવું, લાંબી પછી વિડીયો બોરિંગ લાગવા લાગે તમને. અત્યારે આ સરસ મજાનું જો લેક્ચર ચાલુ છે છતાંય તમને એમાં પણ બોરિયત મહેસૂસ થાય છે. બીજા નંબરનું છે મેમરી પ્રોબ્લેમ. અને આ તો ઘણા બધા કેસોમાં આપણને જોવા મળે છે કે મેમરી પ્રોબ્લેમ એટલે કે વસ્તુઓને તમે યાદ જ રાખી શકતા નથી. તમને ઘણી મુશ્કેલી થાય છે. મગજ પાસે હજારો વિડીયો પ્રોસેસ કરવાનો સમય નથી. એટલે કે ઇન્ફોર્મેશન ઓવરલોડના કારણે આ મેમરી માં જે મુશ્કેલી આવે છે મેમરી પ્રોબ્લેમ એ તમારા મગજમાં ઇન્ફોર્મેશન ઓવરલોડના કારણે. કેમ કે અત્યારે ઇન્ટરનેટનો જે જમાનો છે ને એમાંય એઆઈ એ એટલા બધા પ્રમાણમાં આવી ગયા છે. ચેટ જીપીટી, જેમિનાઈ, પછી બીજા પણ ક્લાઉડ ને જેનસ્પાર્ક, આવા ઘણા બધા એઆઈ તમને જોવા મળશે જેમાં તમને ઇન્ફોર્મેશન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. અને ઇન્ફોર્મેશન મળવાના કારણે તમારી ઇન્ફોર્મેશન ઓવરલોડ થાય છે. તમને એમ જ લાગે કે તમે કંઈક પ્રોડક્ટિવ કામ કરી રહ્યા છો, તમે ઇન્ફોર્મેશન લઈ રહ્યા છો, શીખી રહ્યા છો, પણ ફક્ત તમે સ્ક્રોલિંગ જ કરી રહ્યા હોય છો અને જેથી તમારી મેમરી પ્રોબ્લેમ પણ જોવા મળી શકે છે. તમે શું જોયું હતું એ તમને યાદ જ નથી રહેતું અથવા અભ્યાસમાં ઓછું રિટેન્શન મતલબ કે તમારું મેમરી રિટેન્શન કરી શકતી નથી. બરોબર? પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ માનસિક લક્ષણોમાં, તો ડિપ્રેશન. હવે ડિપ્રેશન વિશે તો બધા જાણે જ છે. લાંબા સમય સુધી ઉદાસી અને નિરાશા હોવી. બરોબર? તો એનું મુખ્ય કારણ શું છે? તો કે અપવર્ડ સોશિયલ કમ્પેરિઝન. અર્થાત પોતાને પોતાના કરતાં વધુ સફળ લોકો સાથે સરખાવવું. સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે લોકો પોતાની જે રીચ લાઈફ દર્શાવે છે. એટલે કે તેઓ પોતે ખુશ છે એવું દર્શાવે, પોતે ક્યાંક ફરવા ગયા હોય તો એનો વિડીયો મોકલીને સોશિયલ મીડિયામાં મોકલે છે. તો આપણે એ બધા લોકોની લાઈફસ્ટાઈલ જોઈ અને પોતાની જીવન પર અસર ખરાબ પહોંચાડતા હોઈએ છીએ. કેમ કે મારી લાઈફસ્ટાઈલ નથી ખરાબ, હું તો કંઈ કરી શકવાનું નથી. આવું બધું ઘણા બધા વિચારો તમને આવે છે અને જેથી તમે ડિપ્રેશનના પણ શિકાર બની શકો છો. મારું જીવન ખરાબ છે, હું એટલો સુંદર નથી, મારી પાસે કંઈ નથી. આવા બધા વિચારો આવે છે. બરોબર? જેના પરિણામે ઉદાસી, નિરાશા, આત્મવિશ્વાસ ઘટવો આવું બધું થાય છે. પછી ચોથું આપણે માનસિક લક્ષણમાં જોઈએ તો ચોથું છે એન્ઝાયટી. ડિપ્રેશન અને પછી એન્ઝાયટી. તો એન્ઝાયટીમાં આપણે જોઈએ તો કે અતિશય ચિંતા અને ગભરાહટ. તો આવું બધું કેમ થાય છે? તો એનું મુખ્ય કારણ છે ફોમો. હવે જે લોકો ફોમો વિશે જાણે છે એમને ખબર છે કે ફોમોનું ફૂલ ફોર્મ છે ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે કંઈક મહત્વનું ચૂકી ન જવું. અત્યારે ઇન્ફોર્મેશન આપણે વાત કરીએ કે ઇન્ફોર્મેશન ઢગલો મળી રહે છે અને જેથી લોકોમાં કોમ્પિટિશન પણ વધી રહ્યું છે અને જેથી વારંવાર તમે ફોન ચેક કરો, નોટિફિકેશન ન હોય છતાંય તમે જુઓ અને રેસ્ટલેસનેસ એટલે કે આરામ તમને લેતા જ નથી. તમારા મગજને તમે આરામ આપતા જ નથી. બરોબર? એક્ઝામ્પલ, દર 5 મિનિટે તમે ઇન્સ્ટાગ્રામ ચેક કરો છો. તમને એવું લાગે છે કે કંઈક કોઈ વાયરલ વિડીયો આવ્યો છે
અથવા કોઈ માહિતી તમે લેતા હશો, તમને એવું લાગે આપણે આગળ વાત કરી કે તમને એવું લાગે કે તમે કંઈક પ્રોડક્ટિવ કરો છો, પરંતુ ફક્ત તે ઇન્ફોર્મેશન ઓવરલોડ છે, બરોબર? પછી પાંચમું છે લો સેલ્ફ એસ્ટીમ. પાંચમું લો સેલ્ફ એસ્ટીમ. તો લો સેલ્ફ એસ્ટીમ એ શું છે? તો કે પોતાની કિંમત ઓછી લાગવી. તમને બીજા વ્યક્તિ જ તમને મહત્વ ના લાગે, મહાન લાગે. તમે પોતાનું મહત્વ તમારી નજરમાં કશું રાખતા નથી. આવું કેમ થાય? તો કે સોશિયલ મીડિયા રિયાલિટી ને જે સોશિયલ મીડિયાની રિયાલિટી એટલે કે રીલ છે, એને જ તમે પોતાની જિંદગીમાં રિયાલિટી સમજી બેસો છો. એટલે લોકો પોતાની શ્રેષ્ઠ પળો જ પોસ્ટ કરે છે, એટલું તમારે ધ્યાન રાખવું જોઈએ. કોઈ એવું પોસ્ટ નથી કરતું કે તે ગરીબ છે, તેના પાસે કંઈ નથી, એવું કોઈ પોસ્ટ નથી કરતું. તે લોકો ફક્ત પોતાની રીચ લાઈફ અને પોતે ખુશ છે એવું જ દર્શાવે છે. એના પરિણામ શું થાય કે પોતાની સાથે જ તમે અસંતોષ કરી બેસો છો. પછી શરીર વિશે નકારાત્મક વિચારો છો, તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે, બરોબર? પછી આપણે એક વાત ખાસ મહત્વની સમજવા જેવી છે કે આપણા જીવનના આપણે બેક સ્ટેજને બીજાના હાઇલાઇટ રીલ સાથે સરખાવીએ છીએ, જે ખૂબ ખરાબ વસ્તુ કહેવાય છે. હવે પછી આપણે જોઈએ કે છઠ્ઠું લક્ષણ એ ડીરિયલાઇઝેશન, લો સેલ્ફ એસ્ટીમ, અને લાસ્ટ છે ડીરિયલાઇઝેશન, બરોબર? તો ડીરિયલાઇઝેશન શું છે? તો કે વાસ્તવિક જીવનથી અલગ પડી ગયાની લાગણી. હવે આવું કેમ થાય કે વ્યક્તિ વર્ચ્યુઅલ દુનિયામાં એટલો ડૂબી જાય કે વાસ્તવિક દુનિયા એને નીરસ લાગવા લાગે છે. પરિણામે રિયલ લાઈફ બોરિંગ લાગે અને ઓનલાઈન લાઈફ વધુ એક્સાઇટિંગ લાગે છે, બરોબર? તો મિત્રો સાથે બેઠા હોય છતાંય ફોનમાં તમે વધારે રસ દાખવો. આપણે પહેલાં તો જોઈતા કે મિત્રો ભેગા મળીએ તો મોબાઈલ એવું તો બધું સાઈડમાં હોતું જ, અને મિત્રો એટલા બધા આપણે એક્સાઇટ થઈને એકબીજાથી વાતો કરતા, એકબીજાની વાતો સાંભળતા, બધું શેર કરતા. આ રીતે આપણે આપણો સમય એક ક્વોલિટી સમય ગુજારતા એકબીજા સાથે. અને અત્યારે તમે જોશો તો એક ટોળું બેઠું હશે મિત્રોનું, તો બધા જ એમાં મોબાઈલ લઈને પોતાની દુનિયામાં જ ખોવાયેલા હશે. કોઈ એકબીજા સાથે વાતો પણ નહીં કરતું હોય. અને આ ખૂબ ખરાબ ઘટના કહેવાય છે. હવે આપણે સામાજિક લક્ષણોની વાત કરીએ તો સોશિયલ સિમ્પટમ્સ. એમાં આપણે સોશિયલ સિમ્પટમ્સ જોઈએ તો 5 જેટલા સોશિયલ સિમ્પટમ્સ છે. એમાં સોશિયલ આઇસોલેશન એ પહેલું એનું છે લક્ષણ. તો કે એ શું છે કે લોકોથી આઇસોલેશન એટલે કે તમે પોતાની જાતને કેદ કરી લો છો આઇસોલેશનમાં, એટલે કે લોકોથી તમે દૂર થઈ જાઓ છો. સોશિયલ આઇસોલેશન એટલે કે લોકોથી દૂર થઈ જાઓ છો તમે. આવું કેમ થાય? તો કે આપણે આગળ વાત કરીએ ને કે ઓનલાઈન ઇન્ટરેક્શન વધી જાય, અને એટલે ઓફલાઈન ઇન્ટરેક્શનને આપણે ઓનલાઈન ઇન્ટરેક્શન સાથે રિપ્લેસ કરી દઈએ છીએ. એના પરિણામે મિત્રો ઓછા થઈ જાય, તમે એકલા થઈ જાઓ, એટલે કે એકલતા પછી અનુભવો છો. પછી છે બીજા નંબરમાં રિલેશનશિપ કોન્ફ્લિક્ટ્સ. હવે રિલેશનશિપ એટલે કે સંબંધોમાં તણાવ આવે, કોન્ફ્લિક્ટ્સ આવે, બરોબર? તો આ શું છે કે પરિવાર અને સંબંધોમાં ઝઘડા થાય. આવું કેમ થાય? તો કે વ્યક્તિ ફોનને વધુ સમય આપે છે, જ્યારે પોતાના સંબંધોમાં એટલે કે પોતાની જે કોઈ બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ એકબીજાને સમય ઓછો આપે, મિત્રો એકબીજાને સમય ઓછો આપે, તો તેમના સંબંધોમાં પછી અસર થવાની જ છે. ઉદાહરણ તરીકે માતા ફોન મૂકી દે છે, તો તમને તમારી મમ્મી, તમે ફોન જોતા હોય, તમારી મમ્મી તમને બોલે છે, ફોન ઓછો યુઝ કરવાનું કહે છે, તો તમને પછી તેના પર ગુસ્સો આવે છે, તે નથી ગમતા પછી તમને. પછી ત્રીજા નંબરમાં છે રિડ્યુસ એમ્પેથી, એટલે કે બીજાની લાગણીઓ સમજવાની ક્ષમતા ઘટવી જવી. એમ્પેથી અને સિમ્પથી આ સાયકોલોજીના 2 ટર્મ્સ છે. તો એમ્પથી એટલે કે બીજાની લાગણીઓ પછી તમે સમજવાનું જ ઓછું કરી દો છો, તમારી ક્ષમતા જ ઘટી જાય છે. આવું કેમ થાય? તો ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ઓછું થઈ જાય છે લોકો સાથે, એના કારણે તમે પછી આવી લાગણીઓ તો ક્યાંથી અનુભવવાના. પછી એના પરિણામે સંબંધોમાં ઠંડક થઈ જાય, મતલબ તમે સંબંધો ઓછા થવા અને ભાવનાત્મક સમજ પછી તમારી ઓછી થઈ જવી, ઇક્યુ જે કહીએ આપણે. પછી ચોથા નંબરમાં છે સાયબર બુલિંગ. હવે સાયબર બુલિંગ આ પણ અત્યારના સમયમાં એક મહત્વનો ટોપિક છે, જેના પર આખું એક લેક્ચર અલગથી લઈ શકાય. તો સાયબર બુલિંગ શું છે? ઓનલાઈન અપમાન અથવા ધમકી કે હેરાનગતિ.
હવે આવું કેમ થાય? તો કે ઓનલાઈન જે લોકોને લાગે છે કે કોઈ તમને જોઈ રહ્યું છે, તમે ફોન યુઝ કરતા હોય. અત્યારે તો એવા ઘણા બધા કિસ્સા બને છે, જેમાં ખરેખર સાયબર બુલિંગના ઘણા બધા કેસો સામે આવે છે. અને જે લોકો શિકાર બને છે, એના પરિણામે એવો એન્ઝાયટી, ડિપ્રેશન અને લો એસ્ટીમ જેવા લક્ષણો તેઓ પોતાના અનુભવે છે સાયકોલોજીકલી. પછી 5મા નંબરમાં છે પેરાસોશિયલ રિલેશનશિપ્સ. એટલે કે સેલિબ્રિટી અથવા ઇન્ફ્લુએન્સર સાથે એકતરફી સંબંધ. હવે આ એક સાયકોલોજીનો એક અલગ જ ટર્મ્સ છે. આપણે તેને સમજીશું. એક્ઝામ્પલ કે વ્યક્તિ માને છે કે તે પોતાના ફેવરેટ ઇન્ફ્લુએન્સરને સારી રીતે ઓળખે છે. ઘણા લોકો તમે જોતા હશો કે આ તો મારા સંબંધી છે, અથવા કોઈ સેલિબ્રિટી કે કોઈ એવા નેતા કે કોઈ વિશે એવો એ રીતે કહેતા હોય જાણે એમના ભાઈ હોય અથવા કાકાના છોકરા હોય, બરોબર? એ ટર્મ્સને શું કહીશું? પેરાસોશિયલ રિલેશનશિપ, બરોબર? એ અનરિયલિસ્ટિક એટેચમેન્ટ છે અને રિયલ રિલેશનશિપની અવગણના છે, બરોબર? પછી 6થા નંબરમાં મેન જે આપણે ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ જેની આપણે વાત કરી, એક સામાજિક ઘટનાઓ ચૂકી જવાનો ડર. બધા મજા કરે છે, હું પાછળ પડી ગયો. હવે ફોમો એ પરિણામ જોઈએ તો ફોમોના કારણે આપણે ફોન ચેક કરીએ એટલે થોડી રાહત થાય, અને રાહત થાય એટલે ફરી આપણને પાછું ફિયર ઓફ મિસિંગ આઉટ થઈ જાય. કેમ કે આપણે રીલમાં જોઈએ કોઈ વ્યક્તિ ખુશ છે અને આપણે નથી, ફરીથી આપણને ફોમો થાય ને ફરીથી આપણે પછી અ, મતલબ એન્ઝાયટી, ડિપ્રેશન જેવી અવસ્થામાં જતા રહીએ છીએ. અને આ એક સાયકલ, મતલબ સતત આ એક સાયકલ બની જાય છે તમારા જીવનની. આપણે લેક્ચરની સમરી જોઈ લઈએ. તો આપણે જોયું પહેલાં કે શારીરિક ઘટકો જોયા, શારીરિક લક્ષણો જોયા. શારીરિક લક્ષણોમાં ડિજિટલ આઈ સ્ટ્રેન, પછી ટેક્સ થંબ, ઊંઘની સમસ્યા, મોટાપો, પોષણ સમસ્યા, આ બધા શારીરિક લક્ષણો છે. પછી આપણે માનસિક લક્ષણો જોયા, તો કે ધ્યાનમાં ઘટાડો, યાદશક્તિમાં ઘટાડો, ડિપ્રેશન, એન્ઝાયટી, લો સેલ્ફ એસ્ટીમ, ડીરિયલાઇઝેશન. એટલે કે આ બધા માનસિક લક્ષણો છે. પછી સામાજિક લક્ષણો જોઈએ તો કે સોશિયલ આઇસોલેશન, સંબંધોમાં તણાવ, સાયબર બુલિંગ, પેરાસોશિયલ સંબંધ અને ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. ઓકે, તો આ હતા આપણા જે સાયકોસોશિયલ મોડલના લક્ષણો. હવે આપણે કારણો જોઈએ. હવે આપણે એના કારણો વિશે જોઈએ. હવે આ કારણો અને આપણને આ લક્ષણો એ બધા થોડા સેમ લાગી શકે છે, પણ આપણે એ જોવાનું છે કે આપણે જે બાયોસાયકો સોશિયલ મોડલની વાત કરી, એટલે કે સોશિયલ મીડિયા એડિક્શન ફક્ત ફોનનો વધુ ઉપયોગ નથી, પરંતુ તે શરીર, મન અને સંબંધો આ ત્રણેયને અસર કરતું બાયોસાયકો સોશિયલ મોડેલ છે, બરોબર? સોશિયલ મીડિયા એડિક્શન એ ફક્ત એક ફોનનો વધુ પડતો ઉપયોગ નથી, એ પણ આપણે સમજવાનું છે. અને હવે આપણે કારણોની વાત કરીએ કે કોઝિસ ઓફ સોશિયલ મીડિયા એડિક્શન. ઓકે, તો પહેલું કારણ છે જૈવિક. હવે આ મેન આપણે જેમ પેલા મોડેલમાં હતું શારીરિક, માનસિક અને સામાજિક, એમ આમાં પણ બાયોલોજિકલ, સાયકોલોજીકલ અને સોશિયલ આ 3 મેન પ્રકાર છે અને એમાં પેટા પ્રકારો પણ આવેલ છે. તો પહેલાં આપણે વાત કરીએ કે કોઈ પણ એડિક્શન એ એક જ કારણથી નથી થતું, એ આપણે સમજવાનું છે, બરોબર? સોશિયલ મીડિયા એડિક્શન પાછળ બાયોલોજિકલ, સાયકોલોજીકલ અને સામાજિક આ ત્રણેય પરિબળો જવાબદાર હોઈ શકે છે, બરોબર? આપણે પહેલાં જ બાયોલોજિકલ મોડેલની એટલે કે બાયોલોજિકલ કોઝિસની વાત કરીએ, સોરી મોડેલ નહીં, બાયોલોજિકલ કારણ એટલે કે જૈવિક કારણોની વાત કરીએ. તો એના પેટા પ્રકારમાં ફર્સ્ટ છે ડોપામાઇન સિસ્ટમ. આપણે જોઈએ કે આ જૈવિક છે કારણો, અને એમાં પહેલું છે ડોપામાઇન સિસ્ટમ. તો ડોપામાઇન સિસ્ટમ શું છે? તો કે ડોપામાઇન વગરનું ડોપામાઇન મગજનું એક રિવોર્ડ ન્યુરોટ્રાન્સમીટર છે. એટલે કે એક ચેતાતંત્ર છે, ન્યુરોટ્રાન્સમીટર છે, સોરી, જે આપણને કોઈ આનંદદાયક પ્રવૃત્તિ ફરીથી કરવા પ્રેરિત કરે છે. ડોપામાઇન તમે રીલ જુઓ ને, એક સામાન્ય ભાષામાં સમજાવું કે રીલ જુઓ અથવા તમારી મનપસંદ તમે વસ્તુ કરો ને, ત્યારે તમારા જે આનંદની ભાવના આવે છે ને, કે તમને મજા આવે છે, એ ડોપામાઇનના કારણે આવે છે, બરોબર? તો સોશિયલ મીડિયામાં શું થાય? તો કે તમને લાઈક મળે, તમે પોસ્ટ કરી હોય તો એમાં લાઈક મળે, કોમેન્ટ્સ થાય,
પછી નોટિફિકેશન્સ આવે તો તમને ડોપામાઇન રિલીઝ થાય છે, જેથી તમને એ વધારે સમય સુધી ફોન એડિક્શનમાં એ તમને ફોન વધારે યુઝ કરવામાં પ્રેરિત કરે છે, બરોબર. ડોપામાઇન એ ખુશીનું રસાયણ નથી, પરંતુ વધુ મેળવવાની ઈચ્છાનું રસાયણ છે. આ ખાસ આપણે જોવા જેવું છે કે ડોપામાઇન એ માત્ર ખુશીનું રસાયણ આપણે ન કહી શકીએ, પરંતુ એ આપણને વધુ મેળવવાની ઈચ્છા જે થાય છે એનું રસાયણ છે એમ કહીએ તો સાચું, બરોબર. બીજું છે જેમ ડોપામાઇન છે એમ સેરોટોનિન નામનું પણ એક રસાયણ છે. જો સેરોટોનિન આપણે બીજા કારણમાં જોઈએ તો શું છે કે સેરોટોનિન ડેફિશિયન્સી. સેરોટોનિન ડેફિશિયન્સી હવે સેરોટોનિન ડેફિશિયન્સી શું છે તો કે સેરોટોનિન એ મૂડ અને ભાવનાત્મક સ્થિરતા સાથે સંબંધિત છે, બરોબર. તો એમાં શું થાય તો જો સેરોટોનિનનું સ્તર ઓછું હોય તો વ્યક્તિમાં ઇમ્પલ્સિવિટી, મૂડ સ્વિંગ્સ અને એન્ઝાયટી વધે છે. સેરોટોનિન પણ ડોપામાઇન જેવું મેં તમને કીધું ને કે ન્યુરોટ્રાન્સમીટર છે. તો જો સેરોટોનિન ઓછું હોય તો વ્યક્તિમાં મૂડ સ્વિંગ્સ થાય, એન્ઝાયટી આવે, બરોબર. તો આ બધા લક્ષણો જોવા મળી શકે છે. જેથી સોશિયલ મીડિયા સાથે હવે કઈ રીતે સંબંધિત છે તો કે વ્યક્તિ તરત જ મળતા ડોપામાઇન દ્વારા પોતાના ભાવનાત્મક અસ્વસ્થતાનો ઘટાડવાનો પ્રયત્ન કરે છે, બરોબર. ઉદાહરણ તરીકે ઉદાસ વ્યક્તિ સતત ફોન ચેક કરીને થોડા સમય માટે સારું અનુભવો છે, બરોબર. પછી આપણે જોઈએ ત્રીજા નંબરમાં તો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ઇમેચ્યોરિટી. આ શું છે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એ મગજનો એક ભાગ છે જે આપણને નિર્ણય લેવામાં, આવેશ નિયંત્રિત કરવામાં અને ભવિષ્ય વિશે વિચારવામાં મદદરૂપ થાય છે. હવે મહત્વની વાત છે કે આ ભાગ લગભગ 25 વર્ષની ઉંમર સુધી વિકસતો રહે છે. પરિણામે કિશોરોમાં ઇમ્પલ્સ કંટ્રોલ ઓછું હોય, રિસ્ક ટેકિંગ વધી જાય છે અને તરત જ મળતા રિવોર્ડ તરફ તેનું આકર્ષણ પણ વધી જાય છે. જેથી આપણે જોઈએ તો કે સોશિયલ મીડિયામાં આપણને તરત જ રિવોર્ડ મળે છે, જેથી આપણે તેને વધુ સમય માટે ઉપયોગ કરીએ છીએ. ચોથા નંબરમાં આપણે જોઈએ હવે આપણે મનોવૈજ્ઞાનિક કારણો જોઈએ તો મનોવૈજ્ઞાનિક કારણો એમાં પણ ઘણા બધા પેટા પ્રકારો છે. પહેલું છે એક્સેપ્ટ કોપિંગ, એટલે કે પહેલું છે એક્સેપ્ટ કોપિંગ, બરોબર. તો વાસ્તવિક જીવનની જે સમસ્યાઓથી બચવા માટે સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે પેલા બાયોસાયકો સોશિયલ મોડેલમાં પણ આની ચર્ચા કરી છે, બરોબર. તો આમાં શું છે કે પરીક્ષાનો તણાવ આવતો હોય તો પછી તમે એમ થાય કે લાવ ને થોડી વાર રીલ જોઈ લઉં, પછી વાંચવા બેસીશ. આવું ઘણી વખત થાય. ઘરમાં કોઈ ઝઘડો થતો હોય તો તમે મોબાઈલનો યુઝ કરવા લાગો છો. તમારું એ મતલબ સ્થિતિમાંથી તમે દૂર જવા માંગો છો, જેથી તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, બરોબર. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તરત જ આનંદ અથવા સંતોષ મેળવવાની ઈચ્છા. સોશિયલ મીડિયા કેમ આકર્ષે છે આપણને કે રીલ્સમાં તરત મજા આવે, કંઈક હાસ્યાસ્પદ આપણને મળી જાય કન્ટેન્ટ, પછી તરત કંઈક નવી માહિતી મળી જાય, બરોબર. તો આના પરિણામે આપણી ધીરજ ઘટી જાય છે અને લાંબા ગાળાના લક્ષ્યો એ પછી આપણને મુશ્કેલ લાગે છે. એક્ઝામ્પલ તરીકે પુસ્તક વાંચવા કરતાં રીલ્સ વધુ આપણને રસપ્રદ લાગી શકે છે. ત્રીજા નંબરમાં છે લો સેલ્ફ એસ્ટીમ. આપણે મનોવૈજ્ઞાનિક કારણોમાં ત્રીજા નંબરમાં જોઈએ તો કે લો સેલ્ફ એસ્ટીમ. તો પોતાની ક્ષમતા પર ઓછો વિશ્વાસ, સેલ્ફ એસ્ટીમ ઓછો હોવો, બરોબર. વ્યક્તિને લાગે છે કે હું નહીં કરી શકું, હું સફળ નહીં થાઉં, આવું બધું લાગવા લાગે છે. વાસ્તવિક જીવનમાં પ્રયત્ન કરવાને બદલે એ વર્ચ્યુઅલ દુનિયામાં આશ્રય શોધે છે. પછી ચોથું છે એકલતામાં આપણે સામાજિક જોડાણનો અભાવ કહી શકીએ કે એના મિત્રોથી કે એના કોઈ ખાસ વ્યક્તિઓથી એ સંબંધો ઓછા કરે, જેથી તે એકલતામાં અનુભવે છે. પછી પાંચમું છે પરફેક્શનિઝમ. પરફેક્શનિઝમ શું છે કે સંપૂર્ણ દેખાવાની અથવા સંપૂર્ણ બનવાની જરૂરિયાત અનુભવી. હવે આપણે આનું પણ વાત કરી જ છે આગળ
એ જેમ કે બીજા લોકો પોતાની લાઈફ પરફેક્ટ બતાવતા હોય તો આપણે પણ એમને જોઈને એમ થાય કે મારી પણ આવી લાઈફ કરવી છે અને એ દેખાડવામાં જ આપણને પછી ક્યાંક ને ક્યાંક આ એડિક્શનનો ભોગ બનતા હોઈએ છીએ. પછી છઠ્ઠા નંબરમાં છે રિજેક્શન સેન્સિટિવિટી. તો એ શું છે કે અસ્વીકાર અથવા ટીકા પ્રત્યે અતિશય સંવેદનશીલતા. તો એમાં શું થાય કે વ્યક્તિને લાગે કે લોકો મને પસંદ નથી કરતા, મારા વિશે શું વિચારે છે, આ બધું આપણને લાગે છે. જેમાં આપણે જોઈએ તો કે ઓનલાઈન વેલિડેશન ઉપર આપણને આધાર વધી જાય છે. કોઈક લાઈક આપે તો આપણે ખુશ થઈ જઈએ છીએ એ બધું. પછી આપણે જોઈએ હવે કે સામાજિક કારણો. તો સામાજિક કારણોમાં પહેલું છે પિયર નોર્મ્સમાં એટલે કે મિત્રો જે કરે તે જ કરવાનું. આવું આપણને દબાણ ઘણીવાર અનુભવતા હોઈએ છીએ. ધારો કે આપણા ગ્રુપ્સ હોય, ગ્રુપમાં બેઠા હોઈએ મિત્રોના, બધા ઇન્સ્ટાગ્રામ વાપરે તો પછી તેથી આપણે પણ વાપરવું જરૂરી લાગે છે. પરિણામે સોશિયલ મીડિયા યુઝ ઇઝ ઇક્વલ ટુ સોશિયલ એક્સેપ્ટન્સ આપણને એવું લાગે છે. બરોબર. પછી બીજા નંબરમાં સોશિયલ કરન્સી શું છે? ફોલોવર, લાઇક્સ એન્ડ વ્યૂઝને સામાજિક પ્રતિષ્ઠા તરીકે જોવું. મારા 10K ફોલોવર્સ થાય છે તો મતલબ મને લોકો ઇજ્જત આપશે, આવું આપણને ગૌરવની બાબત બની જાય છે આપણા માટે. અને જેથી આપણે સોશિયલ મેટ્રિક્સ સાથે જોડાઈ જઈએ છીએ. પછી બીજા નંબરમાં છે અલ્ગોરિધમ ડિઝાઇન. હવે આની પણ આપણે આગળ વાત કરી કે સોશિયલ મીડિયાનો અલ્ગોરિધમ, એમાં આપણે ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમની જ ફક્ત વાત કરી, પરંતુ એવું નથી ઇન્સ્ટાગ્રામનું નહીં પણ હવે તો બધા જ મતલબ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ એ તમારા બિહેવિયરને, તમારી વાતો સાંભળે છે. એવું પણ ઘણા લોકો કહે છે કે મારો ફોન મારી વાત સાંભળે છે. કેમ? એમને એવું કેમ લાગે? કેમ કે એ કોઈ પ્રોડક્ટની વાત કરતા હોય તો પછી થોડા જ મિનિટો બાદ એમની જે ફીડ છે એમાં એમને એ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી જાય છે. તેથી આપણે એવું શક જાય કે આપણે આ મોબાઈલ મારી વાતો સાંભળે છે. બરોબર. તો આ અલ્ગોરિધમ છે. અને આ અલ્ગોરિધમ એ હવે એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમને ગમતું કન્ટેન્ટ શોધે, પછી તમને એ વારંવાર બતાવે અને જેથી તમે વધુ સમય સુધી ત્યાં રોકાઈ રહો. બરોબર. પછી આપણે એમ પણ વાત કરી કે 1 મિનિટથી વધુ તમે જો કોઈ રીલ જોતા હોય તો પછી તમને એ જ રીલો તમને એવી જ કેટેગરીની રીલ્સ બતાવશે, અથવા તમે જે રીલ્સમાં લાઈક કર્યું હોય કે કોમેન્ટ કરી તો એવી જ રીલ્સ તમને અલ્ગોરિધમ બતાવે છે. તો આ શું છે? એક અલ્ગોરિધમ તમને મેટ્રિક્સમાં ફસાવવાની કોશિશ કરે છે જેથી તમે વધારે સમય સુધી સોશિયલ મીડિયાનો યુઝ કરો. પછી આપણે જોઈએ કે પેરેન્ટલ મોડલિંગ. હવે પેરેન્ટલ મોડલિંગ શું છે કે બાળકો માતા પિતાનું વર્તન જોઈને શીખે છે. આ આપણે ખાસ સમજવા જેવી બાબત છે. અત્યારે જે અ, અ, કહીએ કે માતા પિતા છે એ પણ સોશિયલ મીડિયા કે મોબાઈલનો વધારે યુઝ કરતા હોય અને પોતાના બાળકને ના આપતા હોય, એમને મોબાઈલ ના આપે, પરંતુ એ બાળક એમના માતા પિતાને જોઈ જોઈને જ શીખે છે. આ પણ માતા પિતાઓએ સમજવા જેવી બાબત છે. પછી કલ્ચરલ ગિફ્ટ એટલે કે આધુનિક સમાજ ડિજિટલ ફર્સ્ટ બની ગયો છે. એટલે કે મિત્રતા, મનોરંજન, સમાચાર, શિક્ષણ. તો આ બધું જ આપણને ઓનલાઈન ઉપલબ્ધ છે. અને જેથી મતલબ કહી શકાય કે આપણને કલ્ચરલ શિફ્ટ માય મિસ્ટેક. આધુનિક સમાજ ડિજિટલ ફર્સ્ટ બની ગયો છે. જેથી આપણે જોઈએ તો મિત્રતા, મનોરંજન, સમાચાર, શિક્ષણ આ બધું ઓનલાઈન છે. પરિણામે સોશિયલ મીડિયા જીવનનો કેન્દ્રીય ભાગ બની જાય છે. પછી છઠ્ઠા નંબરમાં છે પેન્ડેમિક ઇફેક્ટ. હવે આપણે જાણીએ છીએ અને આપણે એ બધા સમયમાંથી ગુજરી ગયા છીએ જે COVID-19નો આપણા દરેક પર પ્રભાવ થયો હતો. એમાં લોકડાઉન દરમિયાન સ્કૂલ બંધ થઈ ગઈ, કોલેજ બંધ થઈ ગઈ, પછી લોકો નોકરી જતા હોય તો એમની ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. જેના પરિણામે બધા લોકો ઘરે હતા અને ઘરે રહી અને એમનો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો હતો. આપણે જોઈએ તો લૂડો ગેમનો ક્રેઝ પણ એ ટાઈમે ખૂબ આવી ગયો હતો. પરિવારના લોકો આખો દિવસ બસ લૂડો રમ કરે. બરોબર. અને આ મારો પર્સનલ અનુભવ છે. પછી આપણે હવે આ કારણો વિશે ચર્ચા કરી
અને સમજ્યા બરોબર જૈવિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક આપણે એનું ક્વિક રિવિઝન કરી દઈએ તો કે સોશિયલ મીડિયા એડિક્શનના કારણો જેમાં પહેલું છે જૈવિક એમાં આપણે ડોપામાઇન સિસ્ટમ સેરોટોનિન પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ઇમેચ્યોરિટી વગેરે જોઈએ આપણે હવે મનોવૈજ્ઞાનિક કારણોની પણ ચર્ચા કરી જેમાં એક્સેપ્ટ કોપિંગ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન લો સેલ્ફ એફિકેન્સી પછી એકલતા પરફેક્શનિઝમ રિજેક્શન સેન્સિટિવિટી આ બધું આપણે જોયું પછી સામાજિક કારણોમાં આપણે પિયર નોર્મ્સ સોશિયલ કરન્સી પછી અલ્ગોરિધમ ડિઝાઇન પેરેન્ટલ મોડલિંગ પછી કલ્ચરલ શિફ્ટ અને પેન્ડેમિક ઇફેક્ટ આ બધા કારણોની આપણે ચર્ચા કરી હવે આપણે તો મિત્રો હવે આપણે સારવારના વિકલ્પો જોઈએ સારવારના વિકલ્પો એટલે કે ટ્રીટમેન્ટ ઓપ્શન તો સોશિયલ મીડિયા એડિક્શનની જે સારવારનો મુખ્ય હેતુ છે ને એ ફોન સંપૂર્ણપણે બંધ કરવાનો નથી હોતો પરંતુ શું તો કે એનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ સંતુલન એટલે કે બેલેન્સ અને સ્વસ્થ ઉપયોગ હેલ્ધી યુઝ એ શીખવાડે છે આપણને આ ટ્રીટમેન્ટ ઓપ્શન તો એમાં આપણે સાયકોલોજીના એઝ અ સાયકોલોજીના સ્ટુડન્ટ તરીકે આપણે સાયકોથેરાપી જોઈએ તો ફર્સ્ટ આ જે મેન સાયકોથેરાપી છે સીબીટી હવે સીબીટી વિશે મોસ્ટ ઓફ બધા જાણતા જ હશે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી બરોબર કોગ્નેટિવ એટલે બોધાત્મક અને બિહેવિયર એટલે કે તમારા વાર્તનિક આ બંનેને અસર કરતી થેરાપી સીબીટી છે તો એના વિશે આપણે જાણીએ તો પહેલાં તો જોઈએ કે સીબીટી કેમ અસરકારક છે તો કે સોશિયલ મીડિયા એડિક્શન માત્ર વર્તનની સમસ્યા નથી પરંતુ તેના પાછળ વિચારો એટલે કે થોટ્સ લાગણીઓ એટલે કે ઇમોશન અને ટેવો એટલે કે હેબિટ્સ જવાબદાર હોય છે અને સીબીટી એ આ ત્રણેય ઉપર અસર કરે છે બરોબર સીબીટી મોડલ આપણે જોઈએ એટલે કે ટ્રિગર વિચાર વર્તન અને પરિણામ આપણે જોઈએ અહીંયા ટ્રિગર વિચાર પછી સોરી થોડું આમાં મિસ્ટેક મતલબ આગળ પાછું થઈ શકે છે તમે એ સંભાળી લેજો પછી ત્રીજા નંબરમાં આવે વિચાર સોરી વર્તન ઓકે વર્તન અને પછી એનું પરિણામ તો આ શું છે કે ટ્રિગર મીન્સ કે તમે જો એકલતા અનુભવતા હોય બરોબર એકલતા અનુભવતા હોય તો પછી આ તમારો ટ્રિગર પોઈન્ટ કહેવાય હવે એકલતા અનુભવવાના કારણે તમને થોટ્સ આવે મતલબ વિચાર આવે કે લાવ ને થોડી રીલ જોઈ લઉં અને એ વિચારના મતલબ અનુસરીને તમે પછી એ વર્તન કરવા લાગો મતલબ તમે રીલ્સ જોવા લાગો અને સતત તમે સ્ક્રોલિંગ પછી તમારું ચાલુ થઈ જાય અને જેના પરિણામે શું થાય કે તમારો સમય બગડે અને પછી તમે જ્યારે ભાનમાં આવો તો તમને ગિલ્ટ ફીલ થાય બરોબર તો સીબીટી અહીં કઈ રીતે આપણને યુઝફુલ છે એ આપણે હવે જોઈએ તો પહેલું છે સાયકો એજ્યુકેશન સાયકો એજ્યુકેશન એટલે એનો હેતુ શું મતલબ વ્યક્તિને સમજાવવું કે એડિક્શન કેવી રીતે કામ કરે છે આપણે જે આગળ જોયું બધું શીખ્યા હતા ને આપણે કે મતલબ એના બાયોસાયકોસોશિયલ મોડેલ શું છે એના કારણો કયા કયા હોય એના DSM-5 ટીઆરમાં એના લક્ષણો જોયા બરોબર તો આ બધું આપણે સાયકો એજ્યુકેશન વ્યક્તિને આપવાનું છે જે એડિક્શનમાં છે તો એને એ શીખવવાનું છે કે ડોપામિન સિસ્ટમ એ મગજની કઈ રીતે કામ કરે છે પછી એનું રિવોર્ડ સર્કિટ કેવી રીતે કામ કરે છે મોબાઈલનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે પછી
પછી આપણે તેને ફોમો વિશે એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ વિશે સમજાવવાનું છે. સોશિયલ કમ્પેરિઝન શું છે? આ બધા વિશે આપણે સમજાવી શકીએ અને એક સાયકો એજ્યુકેશન આપી શકીએ. ધારો કે ક્લાયન્ટને સમજાવવું કે તમે નબળા નથી, પણ એપ્સ જ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે વધુ સમય રોકાવો, જેના કારણે એને થોડો કોન્ફિડન્સ આવે, બરોબર ક્લાયન્ટને. આમ પછી આપણે બીજા નંબરમાં જોઈએ સેલ્ફ મોનિટરિંગ. સેલ્ફ મોનિટરિંગ એ શું? એટલે કે પોતાના ઉપયોગ વિશે જાગૃતિ વધારવી. સેલ્ફ એટલે પોતાનું, પોતે. અને મોનિટરિંગ એટલે જોવું તો પોતાના ઉપયોગ વિશે જાગૃતિ વધારવી કે પોતે કેટલો ફોનનો યુઝ કરે છે. આપણે જોઈએ કે સેલ્ફ મોનિટરિંગ એટલે પોતાનો ઉપયોગ વિશે જાગૃતિ વધારવી. એટલે કે એની ટેકનિક કઈ કઈ હોય તો કે સ્ક્રીન ટાઈમ ટ્રેકિંગ. આપણે મોબાઈલમાં એપ્સ આવે જ છે જે તમારો સ્ક્રીન ટાઈમને ટ્રેક કરતી હોય, બરોબર, તમે કેટલા કલાક મોબાઈલ યુઝ કર્યો છે. પછી તમારી બીજી એપ્સ આવે કે મૂડ ડાયરી, તમારો મૂડ કેવો છે. પછી આ રીતે બધી એપ્સ આવે, એ એપ્સનો આપણે પોઝિટિવલી યુઝ કરવાનો હોય છે, બરોબર. પછી છે સ્ટિમ્યુલસ કંટ્રોલ, એટલે કે ટ્રિગર્સને દૂર કરવું. એમાં કઈ કઈ ટેકનિક્સ આવે તો કે ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવું, નોટિફિકેશન ઓફ કરવી, ફોન બેડરૂમ બહાર, મતલબ તમે ઊંઘ્યા હોય, ઊંઘતી વખતે તમારો ફોન તમારાથી દૂર હોવો જોઈએ, બરોબર. પછી હોમ સ્ક્રીન પરથી એપ્સ દૂર કરવી. મોબાઈલની જે હોમ સ્ક્રીન આવે છે એના પર તમે જે એપ વધારે ઉપયોગ કરતા હોય એને દૂર કરી દેવી. આમ તમે ફોન એડિક્શનનું કંટ્રોલ કરી શકો છો. પછી આપણે કોગ્નેટિવ રીસ્ટ્રક્ચરિંગ. આમ હવે આપણે કોગ્નેટિવ રીસ્ટ્રક્ચરિંગ વિશે જોઈએ તો કે ખોટા વિચારોને ઓળખીને બદલવા. હવે ખોટા વિચારો મતલબ કેવી રીતે? તો પહેલા જૂના વિચારો આપણે જોઈએ. બે પ્રકારના વિચારો જોઈએ. પહેલા જૂનો વિચાર, પછી નવો વિચાર. તો મને ફોન ચેક કરવો પડશે. જૂનો વિચાર આપણે જોઈએ કે પહેલા તમને વિચાર આવતો કે મારે ફોન ચેક કરવો પડશે, બરોબર. તો આપણે નવો વિચાર એને પોઝિટિવ વિચારમાં ફેરવવાનો છે કે ના, હું થોડી વાર રાહ જોઈ શકું છું. પછી બીજી રીતે જોઈએ કે હું કંઈક ચૂકી જઈશ, મતલબ તમારે એવું ડર હોય કે કંઈક મોબાઈલમાં એવું કંઈક આપશે જેનાથી જે માહિતી મને નહીં મળે. તો એની જગ્યાએ તમારે એમ વિચારવાનું કે મહત્વની વસ્તુઓ મને મળી જશે. આમ તમે પોતાના પર કંટ્રોલ કરી શકો છો. પછી બિહેવિયરલ એક્ટિવેશન. આ શું છે? સોશિયલ મીડિયા સિવાય આનંદ આપતી પ્રવૃત્તિઓ વધારવી, બરોબર. તો એમાં વોકિંગ છે, જીમ છે, રીડિંગ, ડ્રોઈંગ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, પછી મિત્રો સાથે વાતો કરવી, એમને મળવું, આવી બધી તમે કરી શકો છો એક્ટિવિટીઝ, બરોબર. આમ ખાલી સમય એડિક્શનને વધારે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે ખાલી બેઠા હોય ને એટલે જ તમને આવું બધું સૂઝે. તો તમારે એ સમયને જોવાનું અને કંઈક ને કંઈક એક્ટિવિટીઝ કરતા રહેવાનું. પછી આપણે છેલ્લું જોઈએ રિલેપ્સ પ્રિવેન્શન. તો એટલે કે ફરીથી જૂની ટેવ ન પડે, આ આપણે જોવાનું છે. તો હાઈ રિસ્ક સ્ટિમ્યુલેશન ઓળખવાનું છે. પછી કોપિંગ કાર્ડ બનાવવાની, પછી ઇમરજન્સી પ્લાન બનાવવાનું. આ બધું આપણે રિલેપ્સ પ્રિવેન્શનમાં કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે પરીક્ષા પછી સ્ટ્રેસ વધે તો હવે રીલ્સ નહીં જોવાની, પરંતુ તમારે વોકિંગ મતલબ ચાલવા જતું રહેવાનું કે કંઈક અલગ એક્ટિવિટીઝ તમારે કરવાની. આપણે હવે બીજી થેરાપી વિશે જોઈએ. આપણે સીબીટી વિશે જોયું, બરોબર. હવે સીબીટીથી આપણે હવે બીજી થેરાપી એસીટી. હવે એસીટી શું છે? તો કે એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી. એક્સેપ્ટન્સ, એ મીન્સ એક્સેપ્ટન્સ, સી મીન્સ કમિટમેન્ટ અને ટી એટલે થેરાપી. તો એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી. તો એસીટીનો હેતુ ઈચ્છાઓ સામે લડવાનું નથી, પરંતુ તેને સ્વીકારીને મૂલ્ય આધારિત જીવન જીવવાનું શીખવવું છે. એક્સેપ્ટન્સ એટલે હવે પહેલું આપણે જોઈએ એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકાર. તમને ઈચ્છા થાય એટલે કે અર્જ થાય, ઇંગ્લિશમાં આપણે કહીએ અર્જ. અર્જ આવે ત્યારે તેને દબાવવી નહીં, મતલબ ઈચ્છાઓ થાય તો તેને દબાવવાની નહીં, બરોબર. ઉદાહરણ તરીકે મને ફોન જોવાની ઈચ્છા થાય છે, તો આ વિચારને માત્ર નોંધવો, બરોબર. બીજું કોગ્નેટિવ ડિફ્યુઝન. તો કોગ્નેટિવ ડિફ્યુઝન એટલે ખોટી ઓળખ. હું મારી ઈચ્છા છું, સોરી,
બીજું છે કોગ્નેટિવ ડિફ્યુઝન. કોગ્નેટિવ ડિફ્યુઝનમાં ખોટી ઓળખ અને સાચી ઓળખ કઈ એ બંને વચ્ચે ભેદ પારખવાનો છે, બરોબર. પછી ત્રીજું વેલ્યુ ક્લેરિફિકેશન. વેલ્યુ ક્લેરિફિકેશનમાં મારા માટે ખરેખર શું મહત્વનું છે? પરિવાર, કારકિર્દી, સ્વાસ્થ્ય, અભ્યાસ, સંબંધો, આ બધું મહત્વનું છે કે પછી મારે ફોન મહત્વનો છે? આ આપણે જોવાનું છે. પછી ત્રીજું છે કમિટેડ એક્શન. કમિટેડ એક્શન એટલે પોતાના મૂલ્યો પ્રમાણે કામ કરવું. ઉદાહરણ તરીકે જો પરિવાર મહત્વનો હોય ને તો પછી ડિનર દરમિયાન ફોન ન યુઝ કરવાનો, બરોબર. આવા નાના નાના તમે પ્રયત્નો કરી શકો છો. નાના નાના પ્રયત્નો તમે કરી શકો છો. હવે આપણે લાસ્ટ જોઈ લઈએ માઇન્ડફુલનેસ બેઝ ઇન્ટરવેન્શન. તો આમાં આપણે પહેલું જોઈએ અર્જ સફરિંગ. અર્જ એટલે ઈચ્છા, બરોબર. અર્જને તરંગ તરીકે જોવી, એટલે કે ઈચ્છાને એક તરંગ એટલે કે વેવ્સ તરીકે જોવાની. અને અર્જ આવે એટલે શું થાય તો કે એ ઈચ્છા વધે અને ટોચે પહોંચે પછી ધીમે ધીમે ઘટી જાય. એટલે તરંગ જેમાં આપણે જોઈએ આ તરંગો, તો આ ઘટી પછી આ વધી, આમ આ રીતે તરંગો થતી હોય તો એ રીતે ઈચ્છા પણ થતી હોય, બરોબર. ઈચ્છા આવી તો ઘટી પણ જાય છે. આમ અર્જ કાયમ રહેતી નથી, બરોબર. પછી છે બોડી સ્કેન. બોડી સ્કેનમાં એ શરીરમાં શું થઈ રહ્યું છે ને તે ધ્યાનથી જોવાનું. ઉદાહરણ તરીકે હાથમાં તણાવ થાય છે, આંખો થાકી છે, ગરદનમાં દુખાવો થાય છે, આ બધા તમારે સિમ્પટમ્સ ઓળખવાના હોય છે. પછી ત્રીજું છે બ્રીથિંગ એક્સરસાઇઝ. એમાં આપણે આ ફોર્મ્યુલા લખ્યું છે 4/4/6, બરોબર. તો આ ટેકનિક છે ચિંતા ઘટાડવા માટેની. તો 4 સેકન્ડ શ્વાસ લો, પછી 4 સેકન્ડ રોકો અને 6 સેકન્ડ છોડો. આ તમારી ટેકનિક છે બ્રીથિંગ એક્સરસાઇઝ અને આ ખૂબ યુઝફુલ છે, બરોબર. પછી માઇન્ડફુલ ફોન યુઝ એટલે શું? ફોન ખોલતા પહેલા પૂછવું કે તમારે પ્રશ્ન પૂછવાના પોતાની જાત સાથે કે હું ફોન શા માટે ખોલું છું? પછી શું ખરેખર જરૂર છે? અને ત્રીજું કે કેટલા સમય માટે હું વાપરીશ? આમ આ રીતે તમે પોતાનાથી પ્રશ્નો કરશો તો તમને પછી તમે જોઈ શકશો કે તમે ફોનનો કેવી રીતે અને કઈ જગ્યાએ યુઝ કરો છો. અને ચોથું પાંચમું છે ફેમિલી થેરાપી, બરોબર. તો ખાસ કરીને આ કિશોરો માટે ખૂબ મહત્વપૂર્ણ બને છે ફેમિલી થેરાપી. કેમ કે તેના માતા પિતા પણ ઘણીવાર આપણે આગળ વાત કરી કે માતા પિતા પોતે ફોનનો યુઝ કરતા હોય તો બાળક પણ એ જોઈને શીખે છે. અને ઘણું સાયકો એજ્યુકેશન માતા પિતાને પણ જરૂરી છે. આમ ફેમિલી થેરાપીમાં કૌટુંબિક થેરાપી આખા પરિવારને આપવામાં આવે છે, બરોબર. આમ આપણે અત્યારે આખા સોશિયલ મીડિયા એડિક્શન વિશે ચર્ચા કરી. જેમાં આપણે જોઈએ કે એનો પરિચય જોયો, પછી વ્યાખ્યા જોઈ, પછી DSM-5 માપદંડો જોયા અને સાયકોસોશિયલ મોડેલ જોયું, બરોબર. પછી એના કારણો જોયા, જેમાં આપણે આ 3 મેઇન કારણો જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો જોયા. આમ આપણે આ જે નોન સબસ્ટન્સ રિલેટેડ ડિસઓર્ડર હતો એ ગેમ્બલિંગ ડિસઓર્ડર, એના લક્ષણોને આધારે આપણે આ સોશિયલ મીડિયા એડિક્શનને સમજ્યા. અને છેલ્લે આપણે સારવાર એટલે ટ્રીટમેન્ટ ઓપ્શન જોયા, જેમાં આપણે સાયકોથેરાપી વિશે વાત કરી અને જેમાં CBT, ACT અને આપણે માઇન્ડફુલ બેઝ ઇન્ટરવેન્શન જોયું. આમ આપણે આખા સાયકો મીડિયા રીલ્સ એન્ડ સોશિયલ મીડિયા એડિક્શન વિશે આપણે ચર્ચા કરી. આમ હવે આપણે લેક્ચરનું પૂરું કરીએ છીએ અને મળતા રહીશું. હવે બીજું લેક્ચર આપણે લઈશું કોઈક નવા ટોપિક સાથે. મને સાંભળવા બદલ આપનો આભાર. થેન્ક યુ.